હે બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો પહેલું એક છાપ અને એક કાટ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. બરાબર, ચાલો તો પહેલા લખો બે સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ. બે સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ n બરાબર સિક્કા બે છે, બે સિક્કા પર પરિણામ બે આવે, એ બે પરિણામ અને બે સિક્કા ઉછાળો છો એટલે કુલ પરિણામ કેટલા મળશે? 4. એ ચાર પરિણામ કઈ ના લખવાનું, 4 માં અડધા તો બે વખત છાપ, બે વખત કાટ ને પછી એક વખત છાપ, એક વખત કાટ એટલે કુલ પરિણામ u બરાબર તમારો શું થશે? h h h t t h t t. ક્લિયર? હવે ઘટના a બરાબર શું કહ્યું છે? એક છાપ અને એક કાટ મળે તે ઘટના. એક છાપ અને એક કાટ મળે તે ઘટના. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામો ની સંખ્યા. તો ઘટના એક ઉદ્ભવવાના પરિણામો એટલે લખો તો બી ચાલે, પરિણામોની સંખ્યાને આપણે હવે સંભાવના મેળવવાની છે એટલે આપણે એમ વડે દર્શાવીશું ને એમ પરિણામો કયા કયા? તો એક છાપ અને એક કાટ, બે જ પરિણામ એવા છે, એચ ટી એક છાપ એક કાટ, એક કાટ એક છાપ, એચ ટી અને ટી એચ. એવા કેટલા પરિણામ થયા તમારા? બે. ટી એ બરાબર શું થાય? કોઈ પણ ઘટનાની સંભાવના એટલે એના સાનુકૂળ પરિણામો, એ પણ ઘટના ઉદ્ભવવાના પરિણામો અને છેદમાં કુલ પરિણામો. તો ઘટના ઉદ્ભવવાના પરિણામો m અને કુલ પરિણામો n. તો 2/4 1/2. ક્લિયર? ઘટના બી ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના. ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના. એટલે કે ભાઈ ઓછામાં ઓછો નો મિનિંગ શું થાય? ઓછામાં ઓછા એટલા તો જોઈએ જ, એનથી ઓછા નહીં, એનથી વધારે ચાલે. ઓછામાં ઓછી મતલબ ખબર પડે ને, વધુમાં વધુ એનથી વધારે, વધુમાં વધુ આટલા, એનથી વધારે નહીં આવી શકે, એનથી ઓછા ચાલશે, વધુમાં વધુ આટલા. ઓછામાં ઓછા એટલે જે સંખ્યા આપેલી હોય એટલી તો જોઈએ, એનથી વધારે ચાલશે, એનથી ઓછા નહીં ચાલશે. જ્યારે વધુમાં વધુ એટલે આટલી સંખ્યા તો જોઈએ જ, એનથી વધારે નહીં હોય તો ચાલશે, પણ એનથી બરાબર વધુમાં વધુ એટલે એનથી વધારે નહીં આવશે, વધુમાં વધુ આટલા, એનથી ઓછા ચાલશે. તો અહીંયા ઓછામાં ઓછી એક છાપ એટલે એક તો જરૂરી જ છે, એક થી વધારે હોય તો ચાલે, પણ વધારેમાં વધારે કેટલી છાપ આવી શકશે? કારણ કે બે સિક્કા ઉછાળ્યા એટલે વધારેમાં વધારે બે છાપ આવી શકશે. એટલે એક છાપ હોય અને બે છાપ હોય એવા તમામ પરિણામો અહીંયા ધ્યાનમાં લેવા પડશે. તો અહીંયા લખીશું એટલે કે એક અથવા બે છાપ મળે, એટલે કે એક અથવા બે છાપ મળે તે ઘટના. તો ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર કયા કયા આવશે? એક પણ છાપ ચાલે અને બે પણ છાપ ચાલે છે ને, બે. તો પહેલું જ પરિણામ મળે ને, બે છાપ. પછી એચ પી એક પણ છાપ ચાલે અને ટી એચ એ પણ એક છાપ છે જ ને, એટલે પરિણામ કેટલા થયા તમારા? 3. માટે પી બી બરાબર શું થશે? m/n 3/4
4 ખબર પડી? આ મગજમાં આવ્યું? 1 થી 6 અંક વડે અંકિત કરેલ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય. બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 હોય. વધુમાં વધુ 4 એટલે 4 થી વધવો જોઈએ. એટલે સરવાળો કેટલો હશે? 1 તો આવે જ નહીં. બે પાસાઓ છે એટલે ઓછામાં ઓછો સરવાળો 2 હોય. એટલે 2 3 અને 4 વધુમાં વધુ 4 એટલે 4 તો જોઈએ. એટલે 4 થી ઓછા ચાલશે. 4 પણ ચાલશે. 2 3 4 બંને પાસા પર સરખા જ અંક મળે. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય. બંને પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય તેની સંભાવના શોધો. તો લખીશું પહેલા બે સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામો. કયા આવશે? તો પહેલા n બરાબર કુલ પરિણામ 6 હોય એવા કેટલા પાસા ઉછાળેલા આપે એટલે ટોટલ પરિણામ કેટલા મળે? 36 પરિણામ લખો. ચલો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 પૂરું. છેલ્લા પરિણામ નહીં કરતા હે. હવે ઘટના એ બરાબર શું લઈશું? બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય. બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય. બરાબર? તો ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ 7 થાય. તો 7 એટલે ખબર પડે ને, આખી ક્રોસ લાઈન આવશે. આ યાદ છે ને? થોડા નીચેથી દોરી દઉં છું. આ બધા સરવાળા કેટલા હશે? 7. ચાલ આવે આ તો આપને ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બોલો કયા કયા આવશે? 1 6 2 5 3 4 4 3 5 2 6 1. ટોટલ કેટલા પરિણામ થયા? 6. માટે પી એ બરાબર m upon n 6/36 1/6. કયું? ઘટના બી શું છે?
બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો થાય. બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો થાય એટલે કે સરવાળો 11 અથવા 12 થાય. 10 થી મોટો, 10 કે તેથી મોટો એટલે તો 10 બી ધ્યાનમાં લે છે. 10 થી મોટો એટલે 10 નહીં, 11 અને 12. તો ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બરાબર, બોલો કયા કયા આવશે? 11 અને 12 એટલે છેલ્લા 3 આવે ને, ખ્યાલ છે? ગઈકાલે સમજાવેલું હતું એમાં. તો કયા કયા આવશે? 5 6 6 5 6 6. કુલ પરિણામ કેટલા થયા? 3. તો પી બી બરાબર m/n 3/36 1/12. ઘટના બોલો, ઘટના સી શું છે? બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 હોય તે ઘટના. તો ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બરાબર, બોલો કેટલા કેટલા આવશે? વધુમાં વધુ 4 એટલે 4. ભાઈ વધુમાં વધુ 4 હોય તે ઘટના, એટલે કે તમારે લખવું હોય તો એમ લખો વધુમાં વધુ 4 એટલે 4 બી આવે. અહીંયા તમારે એટલે કે લખવું હોય તો લખી શકો છો. એટલે કે સરવાળો 2 3 અને 4 હોય તે ઘટના. તમે એડ કરી શકો આ રીતના, બરાબર? એટલે કે ભાઈ વધુમાં વધુ 4 નો મિનિંગ આ થવાનો. તો અહીંયા કેટલા આવશે બોલો? m બરાબર વધુમાં વધુ 4 એટલે 2 3 4. તો 2 3 અને આ 4. પહેલા 3 ક્રોસ, ખબર પડે ને? 1 1 1 2 1 3, પછી 2 1 2 2, અને છેલ્લે 3 1. કેટલા પરિણામો થયા? 1 2 3 4 5 6. તો પીસી બરાબર શું થશે? m/n કેટલા થશે? 6/36. કુલ પરિણામ 36 છે. 1/6. ત્યાર પછી ઘટના ડી. તો ઘટના ડી બરાબર શું લઈશું? બંને પાસા પર સરખા જ અંક મળે. બંને પાસા પર સરખા અંક મળે તે ઘટના. તો ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા બરાબર m બરાબર, તો કયા સરખા જ પરિણામ? 1 1
પછી 2 2 3 3 4 4 5 5 અને 6 6 કુલ પરિણામ કેટલા થયા 6 માટે પી ડી બરાબર m/n 6/36 1/6 થાય। હવે ઘટના ઈ શું કહ્યું છે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય। બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય। તો લખો ઘટના ઈ આ લખાઈ ગઈ બધાનું ઘટના ઈ અશક્ય ઘટના છે કારણ શું લખીશું બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 થી ઓછો ન થાય। 2 થી ઓછો ન થાય। ચલો એના પછીનું બોલો ઘટના કારણ કે બરાબર બંને પાસા પરના અંકોનો સરવાળો 2 થી ઓછો ન થાય માટે પી ઈ ઇઝ ઇક્વલ ટુ 0 આવું લખજો કારણ કે સંભાવના શોધવાની કીધેલી છે એ સંભાવના શોધીને બતાવવી પડે પી હવે ઘટના એફ તો ઘટના એફ શું કહે છે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય। બંને પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય એટલે કે 2 3 4 12 થાય કે નહીં થાય એટલે કે સરવાળો અહીંયા સરવાળો એડ કરી દેજો ખાલી શબ્દ સરવાળો 2 3 4 ડેશ 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 12 થાય એ ઘટના બરાબર માટે ઘટના એફ ઉદ્ભવવાના પરિણામો ની સંખ્યા m બરાબર ડાયરેક્ટ 36 લખો તો બી ચાલે અથવા યુ જે આવ્યો યુ ના પરિણામોની સંખ્યા અને એ બધા જ પોસિબલ છે કેટલા આવ્યો યુ ના પરિણામોની સંખ્યા એમ લખી દો તો બી ચાલે ચલો તો પી એફ બરાબર m/n 36/, માટે આ કઈ ઘટના થઈ ગઈ ચોક્કસ ઘટના માટે ઘટના એફ ચોક્કસ ઘટના થાય લખી દેજો લખી દો હું લઉં વાંધો હું છે લખો તો માટે ઘટના એફ ચોક્કસ ઘટના થાય ક્લિયર ધ્યાન આપજો એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો તો પહેલા લખો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો એક સમતોલ
સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો. સિક્કા પર પરિણામ તો 2 જ આવે, પણ અહીંયા 3 સિક્કા નથી, પણ એક જ સિક્કો 3 વખત ઉછાળ્યો ને, એટલે n બરાબર 8. કુલ પરિણામ 8 આવ્યા. હવે 8 પરિણામ લખવાના કેવી રીતે? 8 ના અડધા 4, તો 4 વખત h, 4 વખત p. હવે 4 ના અડધા 2 વખત h, 2 વખત p, 2 વખત h, 2 વખત p. હવે 2 ના અડધા તો h t h t h t h t. થઈ ગયા 8 પરિણામો. 3 વખત ઉછાળો તો આ પરિણામો મળશે. એ પરિણામ લખી દો. u બરાબર h h h h h t h t h t h h. ભાઈ તમે આ કૌંસમાં નહીં લખો તો બી ચાલે. હે, મેં લખ્યા જ અહીંયા h t h, પછી h t t છે ને, h t t t h h t h t t t h અને t t t. થઈ ગયા કુલ 8 પરિણામો તમારા રેડી. હવે ઘટના a બોલો. ઘટના a બરાબર શું લખીશું? બધી જ વખત છાપ મળે. શું લખીશું? બધી જ વખત છાપ મળે તે ઘટના. તો એવો તો એક જ પરિણામ બરાબર. બધી જ વખત છાપ મળે અથવા 3 છાપ મળે. સીધો શબ્દ આવો આપણે 3 છાપ મળે તો બી આ જ પરિણામ આવે. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર h h h. બધી જ વખત છાપ આવે એવું એક જ પરિણામ છે. માટે p a બરાબર m/n 1/8. થઈ ગયું કુલ પરિણામ. ઘટના b શું કહ્યું છે? એક પણ વખત છાપ ના મળે. એક પણ વખત છાપ ન મળે એટલે કે શું? આનો બીજો એટલે કે બધી જ કાટ મળે તે ઘટના. તો ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર બધી જ કાટ, એવું પણ એક જ પરિણામ આવે. માટે pd બરાબર m/n 1/8 થયું. હવે ઘટના c શું છે? ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના. ચલો, ઓછામાં ઓછી એક છાપ મતલબ ઘટના સી. ભાઈ ઓછામાં ઓછી એક છાપ નો અર્થ લખવો હોય તો શું લખાય? સૌથી પહેલા ઓછામાં ઓછી એક છાપ મળે તેનો અર્થ લખવો હોય તો શું લખાય? એક તો આવવો જોઈએ. લખવો નહીં લખો પણ ખબર પડવી જોઈએ. ઓછામાં ઓછી એક એટલે એક તો છાપ આવે જ. એક થી વધારે હોય તો પણ ચાલે. એટલે એક છાપ, 2 છાપ અને 3 છાપ. ઓછામાં ઓછી અર્થ લખવો હોય તો લખાય એટલે કે 1, 2 અથવા 3 છાપ મળે.
એટલે કે 1, 2 અથવા 3 છાપ મળે તે ઘટના. તો ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર, બોલો શું લખાય? એક તો છાપ આવવી જ જોઈએ, 2 આવે તો બી ચાલે, ખાલી એક જ પરિણામ નહીં આવે ટી, બાકી બધામાં એક વખત તો છાપ મળી જ જાય. જોઈ લો, ખાલી માત્ર એક જ પરિણામ તમને એવું નહીં હશે કે જેમાં છાપ નહીં આવતી હોય, એ ખાલી છે ટી વાળું, બાકી બધામાં તો છાપ મળવાની જ ને. HHT પછી HTH છે. HTT THH THT TTH કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6 7 થઈ બરાબર છે. માટે PC શું આવશે? m/n 7/8. ઘટના ડી, બોલો ઘટના ડી શું થશે? 1 થી વધુ કાટ મળે એટલે કે 1 થી વધુ, એટલે 1 નથી લેવાનો, 1 થી વધુ કાટ મળે તે ઘટના, એટલે કે 2 અથવા 3 કાટ મળે, બરાબર, એટલે કે 2 અથવા 3 કાટ મળે. તો ઘટના ડી ઉદ્ભવવાના પરિણામો m બરાબર શું લખાવું? પરિણામોની સંખ્યા લખો તો પરિણામો લખો. ભાઈ 2 અથવા 3 કાટ મળે, 2 કાટ મળે અથવા 3 કાટ મળે, તો 2 કાટ મળે એવું પરિણામ HTT, પછી THT TTH અને TTT, એવા કેટલા પરિણામ થયા? 4. માટે PD બરાબર શું લખા? m/n 4/8 1/2. હવે ઘટના બોલજો, ઘટના કઈ લઈશું? એ બરાબર શું છે? વધુમાં વધુ એક છાપ મળે, વધુમાં વધુ એક છાપ મળે તે ઘટના. વધુમાં વધુ એક છાપનો મતલબ શું થાય? વધુમાં વધુ એક એટલે એકથી વધવી નહીં જોઈએ, એટલે કે 0 અથવા 1 છાપ મળે. કારણ કે વધુમાં વધુ એટલે એક તો એકથી વધવો નહીં જોઈએ, એકથી ઓછા ચાલે, બરાબર. તો એવા કયા કયા? ઘટના ઈ ઉદ્ભવવાના પરિણામો, બોલ ભાઈ વધુમાં વધુ એક છાપ, કાં તો 0 છાપ મળે, કાં તો 1 છાપ, તો 2 છાપ વાળા નહીં આવશે, 3 છાપ વાળા નહીં આવશે. એટલે વધુમાં વધુ એક એટલે કાં તો એક પણ છાપ નહીં આવવી જોઈએ, કાં તો એક જ છાપ આવવી જોઈએ. તો એક જ છાપ આવે એવું એક પરિણામ પહેલું HTT, પહેલું એક પરિણામ આવશે, પછી 2 છાપ છે THT, પછી TT, એક જ છાપ છે ને એમાં બી.
અને ટી ટી ટી. કેટલા પરિણામ થયા ટોટલ? 4. માટે પીઈ બરાબર કેટલા? m upon n 4/8 1/2. ઘટના f. તો ઘટના f બરાબર શું લઈશું? 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે. મતલબ શું? મતલબ તો આ જ થયો ને પાછો. મતલબ તો આ જ થયો ને. તેમ જ ઘટના થઈ ગઈ ઉપરની ઈ અને એફ. 2 થી ઓછી એટલે 2 કે તેથી વધવી નહીં જોઈએ. 2 થી ઓછી છાપ મળે એટલે કે શૂન્ય અથવા 1 છાપ મળે તે ઘટના. મળે તે ઘટના. તો ઘટના f ઉદ્ભવવાના પરિણામો ની સંખ્યા m બરાબર, પાછું એનું એક બેઠું લખા. એ પણ 4 થયા. માટે pf m upon n 1/2. હવે g શું છે? ઘટના g છાપ અને કાટ વારાફરથી મળે. છાપ આવે, કાટ આવે, કાટ આવે, છાપ આવે, એના કન્ટિન્યુ રહે. તો એવા કેટલા પરિણામ? ઉદ્ભવવાના પરિણામો. તો પહેલા જો અહીંયા છાપ કાટ છાપ છે ને, છાપ કાટ છાપ વારાફરતી આવ્યું. પછી ટી ટી માં નહીં આવે, ટી એચ એચ માં વારાફરતી. હા, ટી એચ ટી આ બે પરિણામ એવા છે કે જેમાં વારાફરતી છાપ કાટ છાપ આવે છે. એવા કેટલા પરિણામ થયા તમારા? 2. માટે પી જી m upon n 2/8 1/4. હવે ઘટના h શું છે? ઘટના h કાટની સંખ્યા છાપ કરતા વધુ હોય. કાટની સંખ્યા છાપ કરતા વધુ હોય તે ઘટના. કાટ વધારે આવવી જોઈએ છાપ કરતા. એટલે કાટ 2 અથવા 3 હોય. છાપ કરતા કાટ વધારે હોવી જોઈએ. એટલે કે કાટની સંખ્યા 2 અથવા 3 હોય તે ઘટના. તો ઘટના h ઉદ્ભવવાના પરિણામો શું થશે? કાટની સંખ્યા વધારે આવવી જોઈએ છાપ કરતા. તો આ તો પોસિબલ નથી. એચ થી છાપ વધારે, આમાં બી છાપ વધારે. આમાં જો એચ ટી ટી કાટની સંખ્યા વધારે ને. જો કાટની સંખ્યા છાપ કરતા વધારે હોવી જોઈએ. બરાબર. એચ ટી 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 એચ એચ ની આવશે. ટી એચ ટી 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 એચ અને ટી 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 એ પણ કેટલા પરિણામ થયા? ટોટલ 4. ચલો જો આ અહીંયા લખી દઉં છું. માટે ટી એચ બરાબર m upon n કેટલી થશે? 4/8 બરાબર 1/2.
ખ્યાલ આવે બધાને? મગજમાં આવ્યો આખો દાખલો?